જય શ્રી કૃષ્ણ મિત્રો. તો પોલિયાનાની સ્ટોરી પાર્ટ 2માં આપનું સ્વાગત છે. વાત જાણે આમ હતી કે 5 મહિના પહેલાની વાત છે. દૂર દૂર પશ્ચિમમાંથી એક અનાથ છોકરી પોતાના એકના એક માસી પાસે રહેવા આવવાની હતી. આ છોકરી તે પોલિયાના અને માસી એ મિસ પોલી હેગ્રિગ્ટન માસી બોસ્ટન પાસેના એક નાનકડા નગરમાં રહેતા હતા. તેમનું કુટુંબ નગરના ધનાઢ્ય કુટુંબોમાંનું એક હતું. જો કે હવે કુટુંબમાં માત્ર પોલીમાસી જ રહ્યા હતા. પોલીમાસીની વય લગભગ 40ની આજુબાજુ હશે, પણ એ હતા ભારે કરડા. તેમની યુવા ચાકર નાન્સી કરતી એમને ક્યારેક કોઈ વાતે ખુશ કરી શકાય કે કેમ એની મને શંકા છે. જો કે ભારે કડપ ધરાવતા પોલીમાસી પોતાની ફરજના બહુ પાકા હતા. ભલે ને ગમે તેટલું અણગમતું કામ કેમ ન હોય, પણ જો એ પોતાની ફરજમાં આવતું હોય તો પોલીમાસી કદી તેમાં પાછા ન પડે. આવી એક અણગમતી ફરજ બજાવવાનું તેમને ભાગે આવ્યું, પોતાની બહેનની દીકરીને ઉછેરવાનું. જૂન મહિનાની એક સવારે પોલીમાસી એના માટે નાન્સી પાસી તૈયાર કરાવી રહ્યા હતા. થોડી વાર પછી બગીચામાં ઘરડો માણી ટોમ અને નાન્સી વાતોએ વળગ્યા હતા. નાન્સીનો ઉમળકો સમાતો નહોતો. તેણે ટોમને કહ્યું, તમને ખબર છે, મિસ પોલીની 11 વર્ષની ભાણી અહીં મિસ પોલી પાસે રહેવા આવી રહી છે. ઘરડા ટોમના ચહેરા પર ચમક આવી. જેનીની દીકરી? એ જ હોવી જોઈએ. મિસ પોલી અને નાનકડી બાળકી સાથે કેવી રીતે રહેશે એની મને નવાઈ લાગે છે. નાન્સીએ તરત વળતો પ્રવાહ કર્યો. અરે એમ કહો કે બિચારી નાનકડી બાળકી મિસ પોલી સાથે કેમ કરીને રહેશે? બીજી તરફ ઘરમાં પોલીમાસી પેલી ચિઠ્ઠીને વારંવાર વાંચી રહ્યા હતા. તેમની બહેને તો ઘણા વર્ષો પહેલા ગુજરી ગઈ હતી અને હવે તેમના બનેવી આ નાનકડી દીકરીના પિતા પણ અવસાન પામ્યા હતા. એ ગરીબ પાદરી પાસે બચતરા નામે કંઈ હતું નહીં અને સગામાં માત્ર મિસ પોલી હોવાથી પરિવારો વચ્ચે સંબંધ ન હોવા છતાં પણ ચર્ચ તરફથી તેમને એ દીકરીને સાચવી લેવા માટે વિનંતી કરવામાં આવી હતી. આમ તો પોલીમાસીને પોતાની બહેન ખૂબ વહાલી હતી, છતાં મનમાં કડવાશનો કબજો હતો, કારણ કે તે વર્ષો પહેલા સૌની મરજી વિરુદ્ધ ગરીબ પાદરીને પરણી હતી, ચાલી ગઈ હતી, જેની તેમને પત્રો લખતી રહેતી. તેના છેલ્લા પત્રમાં તેણે લખ્યું હતું કે પોતાની જીવિત બચેલી છેલ્લી દીકરીનું નામ તેણે પોતાની 2 બહેનો પોલી અને એના પરથી રાખ્યું છે પોલિયાના. કેવું નામ છે આ! પોલીમાસી ધૂંધવાયા. છેલ્લા કેટલાક વર્ષોથી એ સાવ એકલા રહેતા હતા અને હવે ગમે તેમ પણ ફરજ એ ફરજ. તેમને પોતાની ભાણીને વધાવવાનો કોઈ ઉમળકો નહોતો, એટલે તેમણે નાન્સીને આપ્યો કે કાલે બપોરે 4 વાગે ટોમનો દીકરો તેને સ્ટેશને લઈ જશે. તારે પોલિયાનાને લઈ આવવાની છે. નાન્સી અકળામણ થઈ આવી. પોતાની એકની એક ભાણીને લેવા જાતે સ્ટેશને પણ નહીં જાય. પોલિયાના વિશેની તેની આતુરતા વધતી જ હતી. પોલિયાના કેવી ખસે? જો ક્યાંક એ બહુ રમતિયાળ બાળક હશે તો તેનું અહીં શું થશે? મા બાપ વિનાની એ દીકરી પ્રત્યે નાન્સીને અજબ સહાનુભૂતિ અનુભવાતી હતી. તેને કહેવામાં આવ્યું હતું કે પોલિયાનાએ લાલ ચપટાવાળી ફ્રોક અને હેટ પહેરેલી હશે. નાન્સી બરાબર 4 વાગે સ્ટેશન પર પહોંચી ગઈ અને ટ્રેનમાંથી ઉતરીને કોઈ પોતાની શોધમાં નજરો ફેરવતી બાળકીને તેણે તત્કાળ ઓળખી પણ કાઢી. તમે પોલિયાના વેટિયર છો? કે બીજી જ કણે પોલિયાના તેને ભેટી પડી. હા, હું ખુશ છું. હું બહુ ખુશ છું કે તમે આવ્યા. મેં જેવા ધાર્યા હતા તેવા જ તમે છો. પોલિયાના અડગી થયા વિના બોલતી રહી. આખા રસ્તે પોલિયાના એકધારું બોલ્યા કર્યું અને વાત વાતમાં નાન્સીને સમજાયું કે પોલિયાના તેને મિસ પોલી સમજી રહી છે. નાન્સીએ તત્કાળ ચોખવટ કરી તો પોલિયાનાએ પહેલા ખાતરી કરી, પણ પોલીમાસી ખરેખર છે તો ખરા ને? એવી ખાતરી થયા પછી કહ્યું, અચ્છા, હું ખુશ છું કે તમે મને લેવા માટે સ્ટેશને ના આવ્યા. એટલે તો મને હજી પણ તેમને મળવાની ઇંતજારી રહેશે ને વળી વધારામાં તો તમે મને મળ્યા જ ને. પોલિયાનાએ રીતસર સહેજ પણ અટક્યા વિના વાતો કર્યા કરી. તે એટલી સરળ હતી કે તેણે ભદ્ર મહિલા ક્લબ તરફથી પોતાને મળતી સહાયની એ બીજી કંઈક વાતો કર્યા કરી. પોલીમાસી અમીર છે તો તેમના ઘરમાં દરેક કમરાઓ
જાજમ છે કે કેમ, દિવાલ પર સુંદર ચિત્રો છે કે કેમ, તેના પ્રશ્નો અને છલકાથી ખુશીનો કોઈ અંત નહોતો. અલબત્ત તેને ખબર નહોતી કે પોલી માસીના વિશાળ સંપન્ન ઘરમાં તેના માટે કેવો કમરો રાહ જોઈ રહ્યો છે. નાન્સીને ખબર હતી ને એટલે જ તે દરેક પ્રશ્ને વધુ ને વધુ કચવાતી જતી હતી. હા, વાતોમાં એક જ વાતે પોલિયાનાનો જવાબ ક્ષણભર અટકતો ને આંખમાં આંસુ છલકાતા. જ્યારે પણ તે પોતાના પિતાનો ઉલ્લેખ કરી બેસતી, ત્યારે અલબત્ત પોલિયાના બીજી ક્ષણે પોતે શેના માટે ખુશ છે તેની કોઈક ને કોઈક વાત કરવા માંડતી. ખુશીથી ઝગમગતો ચહેરો, ખુશીથી રણકતો અવાજ, આ હતી પોલિયાના. નાન્સીએ મનમાં ગાંઠ વાળી પોતે કંઈક કાળે આ નાનકડી બાળકીને છોડીને જશે નહીં. આ ઘરમાં તેને ઓથની જરૂર પડશે જ અને પડશે ને હું તેની ઓથ બનીશ. તો આગળ શું થયું એ જોઈશું પાર્ટ 3 માં.